अल्लाह एक है, पंजतन पांच है, इमाम 12 है, मासूम 14 है। તમને કેમ છે? પ્લીઝ થેન્ક યુ વેરી મચ. સૌથી પહેલાં તો અલહમદુલિલ્લાહ અમે તો ફરીથી વારાઘડી અમારી મુલાકાત થતી રહેશે, પણ પહેલે હું આવતો ખાલી હાથ આવતો હતો, તો આજે હું કેમેરો સાથે લઈ આવ્યો છું. બરાબર છે ને? આપણે આજે તમારી સાથે વાતચીત કરશો ઇન્શાઅલ્લાહ. અમે ખુશી થાય તો મને લાગે છે અકબરભાઈ સૌથી મોટી ક્લાસ. એટલે આમ મદ્રેસાની અંદર આપણે જોઈએ તો આ સૌથી મોટી ક્લાસ નથી. હા, પણ આની અંદર એવા બચ્ચાઓ છે કે જે કુરાન સહી માનીમાં પઢી શકે છે. માશાઅલ્લાહ. અને આ બધાય આપણા જ મદ્રેસામાં ઇલ્મ હાસિલ કરી અને આ મુઅલ્લિમનું કામ સંભાળ્યા છે. અલ્હમ્દુલિલ્લાહ. એટલે છોકરાઓનું શું છે કે આપણે જે આનાથી હજી છે બીજા દીકરાઓ જે આપણી ક્લાસ 10 ક્લાસ 10 માં હતા એ લોકો, બરાબર. પણ એ લોકો વાસ્તે હજી આ સાલ કાંઈ આપણે વધારે પડતું કરી નથી શીખ્યા. એ લોકો 10 માં આવી ગયા છે. બરાબર. કારણ કે ઉપર જે મર્દોમાં કુરાન ખાન છે એ તો ફક્ત એક જ થાય છે. હવે ત્યાં હજી મને અમલી બનાવવા માટે, કારણ કે મારો તો વિચાર છે સહજ. આ સાલ જેમ કે આપણે વિચાર કર્યા કે આપણે ઉપર દીકરીઓને મોકલે, આહિસ્તા આહિસ્તા આઈંદા સાલ મારા મગજમાં એ છે કે ઉપર દીકરીઓ બે આયત પડે અને પછી બાજુમાં ટીચર ઘરેથી વિચારીને આવે ને એનો ટ્રાન્સલેશન આપે, અને અગર જો તફસીર વાંચીને આવે તો એ બે આયતની થોડીક જ તફસીર બી આપે. એ વિચારમાં તો એ છે આસ્તે આસ્તે માલુમાત વધારે. હા, ઇન્શાઅલ્લાહ. પણ આપણે આમ હજી શરૂ કર્યા છે અને આસ્તે આસ્તે જે આપણને જોવામાં આવે છે ને જે આપણી જે નજરિયા છે આપણી એના ઉપર ખુદા આપણી મદદ કરે અને તૌફીક બી આપે કે આપણે આ બધી જે આપણા મગજમાં છે વિચારો એને કાયમ રાખી શકે, એની ઉપર આગળ વધી શકે. અલ્હમ્દુલિલ્લાહ. સંત મઝાહિર, સૌથી પહેલા તો તમારો અને મિકાઈલનું પણ બહુ રાજી થયો કે અકબરભાઈ મને હમણાં જ વાત કર્યા કે તમે પોતે ઇન્ટરેસ્ટ જાહેર કર્યા છો કે અમે આવે ને અમે બચ્ચાઓને ભણાવે ને. બ્રધર સાજિદ ભાઈ અહીંયા મોજૂદ છે એના? અચ્છા, ઓકે, તો શીખવા આવે છે. ઓકે, તો મઝાહિર મને એ કહેજો કે તમે શું તમારી અંદર એક ફિલિંગ પેદા થઈ કે તમે આ દર્સ ને અહીંયા આટલી કુરબાની તમે આપ્યા, શું તમારી જહેનમાં કાંઈ પ્લાન? પેલું તો એ છે કે આપણે જ મદ્રેસામાં ભણ્યા છે, માશાઅલ્લાહ. તો ભણ્યા છે તો બીજાને ફેલાવે આપણું આસાન ilm. આસાન. તો આ લોકો જે છે હજી નાના છે તો સાથે મદદ કરે કે એ લોકોને પણ જાણવાનું મળે, આસાન. તો જરાક અલ્હમ્દુલિલ્લાહ. બહુ અલ્હમ્દુલિલ્લાહ. તમારું કહેવાનું મતલબ કે નોલેજ ઇઝ શેરિંગ. જે તમે શીખ્યા છો એ તમે એ લોકોને આપો. અલ્હમ્દુલિલ્લાહ. ને તમે પણ એ જ માઇન્ડ રાખજો. આજે તમે એ લોકો હેલ્પ કરે છે, ફ્યુચરમાં તમારા નાનાને પણ તમે એવી જ તરીકેથી તમે કન્ટિન્યુ કરશો. છે ને નથી? ગુડ. યાદ રહે કે હું આ લોકોની અપીલ બી નથી કર્યો. હા, સામે સામે પોતે ઇન્વેસ્ટ કર્યા છે. કે અગર તમને જરૂર પડે અમારી તો અમે હાજર છે. એટલે પછી આપણે જોયા કે આટલી દિલચસ્પી કોમની અંદર આ આપણા જવાનોને સમજુ જવાનો છે કોમની અંદર. જી. હું તો હંમેશા કહું છું હીરાઓ છે, અલ્હમ્દુલિલ્લાહ. ચમકાવો. અલ્હમ્દુલિલ્લાહ. અલ્હમ્દુલિલ્લાહ. ખુદાએ ખુદા તાલા કામયાબ કરે ને સોરી હું તમારો ટાઈમ લીધો, માફ કરજો. ને છોકરાઓ તમને આમંત્રણ આપે છે જ્યારે તમને ટેમ હોય જી. આ કેમેરા ઇલાવા તમે આવો, તમારી એક્સપિરિયન્સ અહીંયા બયાન કરજો. એ લોકો રાજી છે, એ લોકો ખુશ છે. બસ તમને ટેમ મળવો જોઈએ. જરૂર. આ બી એક તકલીફ ને બહુ મહાભારે વાત છે. ના, જરાય નહીં. ખુદા ઇન્શાઅલ્લાહ તમારી મદદ કરે. જરૂર આવે ઇન્શાઅલ્લાહ. તો ગઈકાલે કોણ ખાઈ હતી ને કોણ હાર્યો? હા, નેયમાર ગઈકાલે પતી ગઈ. બ્રાઝિલ 7-1 હે? ના હોય. Neymar અલાહ અકબર કરતો છે. તમે ખબર છે ગઈકાલે જ્યારે હું જોયો કે 7-1 છે, મારું આંસુ જે છે આવવાનો તો પાછો ઉપર ચડી ગયો. કેમ છે? જ્યારે શેખ આવે ને તમને દર્શ દેવા એને પૂછજો કે આંસુ આવે એને પાછા કેમ લઈ જાય. તો પૂછી લેજો. આપણે ઘણી ફેર રોવું ના પડે.
અંદર રોઈ લઈએ તો આંસુ પાછા હેલા છે શાયદ કાઈ એના પાસે ટેકનિક હશે શેખની ખૂબી છે આપણને શીખવાડતા છે આટલું આપણને શીખવાડતા છે ખાસ કરીને આપણે વધારે જરૂર હોય હા સર મેર્સી તમારી શુક્રિયા ઓકે તો પીવાનું તૈયાર છે તૈયાર છે દવા એના પાસે કાંઈ જરૂર માશાલ્લાહ આ કે પહેલા તમે કેજુ ગયે છે ને તમે કુરાન ભણાવો છો અને કઈ તરીકે તમે જરાક તમે જનરલી તમે આઈડિયા આપી શકો હું પેલા એ લોકોને વંચાડું છું કુરાન ને એ લોકોનું એકનું મખરજ જોઉં છું જો મખરજ બરાબર ન હોય તો હું હમણાં અલીફ બાતા લખી હતી ને એકને એક્ઝેજરેટમાં એટલે જીભ તાણીને ને જેમ સરખી રીતના એટલે પછી લોકો બરાબર પછી કરી શકે એમ અને ક્વોલિટી ગોતે છે હા અલ્હમ્દુલિલ્લાહ પછી એ લોકોનું કુરાન વંચાઈ જાય પછી એક ઘરેથી ક્વેશ્ચન બધે તૈયાર કરે છે એટલે એમાં વધારો થાય અને અહીંયા આવીને જાણે કે આ ક્વેશ્ચન તૈયાર કરી છે એ ક્વેશ્ચન કરશે ને બધે રિસ્પોન્સ દેશે અને અમે ગ્રુપ A ગ્રુપ B કર્યા છે પછી આવી રીતના પોઈન્ટ મળે બધે એને બહુ સરસ માશાલ્લાહ ઇન્ટરેસ્ટિંગ ટેકનિક અમે યાદ છે અમે એક તરીકે કે આપણે પોઈન્ટ સિસ્ટમ રાખવાથી માશાલ્લાહ ખરેખર અને ખરેખર બહુ મહેનત કરે છે અલ્હમ્દુલિલ્લાહ આપણે સામે જ લખો સવાલ હા જરાક આપણે સવાલ સાંભળો સાંભળો ને આમાં ઉતાર Qui est la mère de Rasoul Khuda? Bibi Fatima, Bibi Sakina, Bibi Amina. માશાલ્લાહ Qui est le grand-père de Rasoul Khuda? Abdul Muttalib, Abdullah, Muqtada, Sakafi. C'était Abdul Muttalib? Comment s'appelait le fils de Bibi Fatima et Imam Ali qui était mort dans le ventre de Bibi Fatima Zahra? Murtuza, Mohsin, Mustafa. Mohsin? અને એ dernière question bon alors જેને છેલ્લી question આવશે એને 5 પોઈન્ટ Que veut dire Zul Qiblatain? La mosquée a 2 qiblas, 2 maisons, 2 trésors. La 2 qiblas? Quoi? La mosquée a 2 qiblas? માશાલ્લાહ વાહ સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ અહસન हमने ना पूछा માશાલ્લાહ હમણાં આપણે જોયા હતા કે નાના નાના બચ્ચાઓ ઇન્વોલ્વ થતા હતા અને હું એમના પ્રોફનું પણ તહેદિલથી શુક્રિયા અદા કરું છું કે એ ટેકનિક્સ જે હું જોયો મને એકદમ ભાવી ને અકબરભાઈને શાયદ યાદ હશે કે 2 વર્ષ મોર અમે જે ટીચર ટ્રેનિંગ અને ટેકનિક્સનું કોર્સ કરતા હતા એની અંદર અમારો એક મુદ્દો એ હતો કે આપણે સ્ટુડન્ટ્સને ઇન્વોલ્વ કરે આજે હું જોઉં છું માશાઅલ્લાહ તાલા એ ટેલેન્ટ તમારી અંદર છે કે તમે બચ્ચાઓને ઇન્વોલ્વ કરો છો ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક ખુદા તમે ઓર આગળ વધાવે ને ઓર ખુદા તમારી તૌફીક આપે ઇન્શાઅલ્લાહ सलाम अस्सलाम वालेकुम Walaikum salam. સલામ કેમ છે તમને સારું છે શાબાશ માશાઅલ્લાહ તો ઈ કુરાન પડે છે અને બાળકોને પૂછો કે શું કરાવે છે અચ્છા માશાઅલ્લાહ donc aujourd'hui Yalla. આજે અમે એક બીજી કથિજા ઉપર અમે લોકોને શીખવાડે છે કોણ હતા શું કર્યા et questions-réponses maximum c'est carré. On a aussi fait des petits jeux avec les chiffres.
Comme ça, comme les batailles que vous pouvez, vous retrouvez des sourates, des paroles, et on a aussi lu le Coran. માશાઅલ્લાહ. તો તમે કેમ લાગે છે કે બચ્ચાઓ જે છે શોખ સે ભણે છે કેમ Alhamdulillah, comme avec comme एकदम souriante avec ils sont tout contents et c'est un plaisir aussi de les enseigner. On एकदम મજા કરે છે comme ça c'est bon et અલ્હમ્દુલિલ્લાહ. અને બીજો સવાલ મારો એ છે કે તમે માશાઅલ્લાહ ખાલી માનવા કે રમઝાનમાં તમે આવ્યા જે ઠાકોરભાઈ પોતે વાત કર્યા કે તમે પોતે એપ્લિકેશન કર્યા કે અમને ભણાવવું છે તો એ શોખ તમે કેમ જાહેર થયું અને તમે શું ફીલ થાય છે તમે શું મહેસૂસ થાય છે આજે તમે તમારા નાના ભાઈને ભણાવો છો ત્યારે મેં દેખે છે moi j'ai l'impression મને એમ લાગે છે કે હું આજે સારા હું નાની હતી ત્યારે તો મને એકદમ ખુશ થઈ છે કે મારી બધી નાની બેન એ ભણાવવું છે આજે et que Inch'Allah comme ça les mots c'est alors comme Inch'Allah મને શીખવાડશે કે માસી આમ છે હું c'est pas comme ça સુબહાનઅલ્લાહ એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે એ લોકોને શીખવાડો છો અને તમે એ ઉમ્મીદ રાખો છો તમે પણ એ લોકો પાસે શીખો ડેફિનેટલી એ ચીજ બહુ જરૂરી છે ને તમારું અન્ડરસ્ટેન્ડિંગ બેનું એકદમ સારું છે માશાઅલ્લાહ કોઓપરેશન છે હંમેશા એવી તરીકેથી યુનિટીમાં રાખજો ઇન્શાઅલ્લાહ ને આગળ વધશો ને તમે કાંઈ એવું હોય તો અમારા હાજ અકબરભાઈ છે માશાઅલ્લાહ એક્સપિરિયન્સ છે એમને તો હા ને એ હું લઈ લઉં હવે તમારી રજાઓ કારણ કે મારો પ્રોબ્લેમ એ છે કે હું ચોકલેટ જોઉં એટલે હું મૂકી નહીં શકું આ છે કોનું છે તમારું છે એ કોણ આપ્યું છે ફાતિયા મલિયા તો લઈ શકું છું તમારે તમારી છે કે તેની છે ઓકે ફાઇન માશાઅલ્લાહ કારણ કે ચોકલેટ જોઉં હું ચોકલેટ જોઉં તો ભાઈ તમે ના ના તમે લ્યો તમને બહુ શોખ છે થેન્ક યુ વેરી મચ જો ખાલી હાથ આવ્યો તો આજે મારે ચોકલેટ મળી માશાઅલ્લાહ થેન્ક યુ મેસી તમારી ખુદા હાફિઝ ખુદા હાફિઝ अल्लाह एक है पंजतन पांच है इमाम 12 है मासूम